દાહોદ શહેરમાં નાતાલના પાવન તહેવાર પૂર્વ રવિવારે સીએનઆઈ ચર્ચ, સોલેમેસન આર્મી ચર્ચ, રોમન કેથોલિક ચર્ચ, સાલુન ચર્ચ ભવ્ય ક્રિસમસ ફેસ્ટિવલ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 11 કલાકે સીએનઆઈ ચર્ચથી શરૂ થયેલી આ યાત્રામાં ખ્રિસ્તી સમાજના લોકો ભારે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા। આ શાંતિ યાત્રા સીએનઆઈ ચર્ચથી પ્રસ્થાન કરી નગરના મુખ્ય માર્ગ પર નીકળી હતી। ત્યારબાદ પરત ફરી ચર્ચ ખાતે સમાપ્ત થઈ હતી। યાત્રામાં અબાલવૃદ્ધ સૌ કોઈ લાલ ટોપીઓ પહેરી ડીજેના તાલે ગવાતા નાતાલના ભક્તિ ગીતો સાથે ઉત્સાહપૂર્વક નૃત્ય કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને આનંદભેર વધાવ્યું હતું। યાત્રાના સમાપન પ્રસંગે ચર્ચના ફાધરનો કોંગ્રેસ દાહોદ જિલ્લાના પ્રમુખ હર્ષદભાઈ નીનામા તેમજ દાહોદ શહેર પ્રમુખ આશિફભાઈએ શાંતિ યાત્રાનું સ્વાગત કર્યું હતું। પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તી માનવજાતને પાપમાંથી મુક્તિ આપવા પૃથ્વી પર અવતાર લીધો હતો। નાતાલનો તહેવાર સમગ્ર વિશ્વને પ્રેમ, શાંતિ, આનંદ, એકતા અને પરસ્પર માફી દિવ્ય સંદેશ આપે છે। દાહોદમાં યોજાયેલી આ ભવ્ય શાંતિ યાત્રા સાથે નાતાલના તહેવારોનો વિધિવત પ્રારંભ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગામી 25મી ડિસેમ્બર સુધી ચર્ચમાં વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। નાતાલ એ આનંદ, પ્રેમ અને શાંતિનું પર્વ છે અને આ દિવસોમાં સમસ્ત વિશ્વની સાથે સીએનઆઈ ચર્ચ દાહોદ, સાલ્વેશન આર્મી ચર્ચ, રોમન કેથોલિક ચર્ચ, સાલોમ ચર્ચ જો દાહોદમાં રહે છે બધા સાથે મળીને શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સાયન્સ સ્ટીફન સ્કૂલ ગોધરા રોડથી લઈને સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ દાહોદ સુધી રેલી શાંતિપૂર્ણ બની રહી। પોલીસ પ્રશાસન માટે અમે આભારી છીએ કે તેઓએ અમને પરમિશન આપી। એ ડિવિઝન, બી ડિવિઝન તમામ પોલીસને માટે આભાર માનીએ છીએ, તમામ પ્રશાસનને માટે આભાર માનીએ છીએ અને જેઓ અમારું વેલકમ કર્યો જુદા જુદા સમાજમાંથી, જુદા જુદા રાજકીય પક્ષોમાંથી, જુદા જુદા આગેવાનોમાંથી, તમામ ધર્મના, સમાજના આગેવાન મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નાતાલની આ શાંતિ રેલી હર્ષોલ્લાસ સાથે દાહોદમાં કાઢવામાં આવી અને આખા શહેરે અમને સહકાર આપ્યો, શાંતિ જાળવી અને બધાને માટે અમે આભાર માનીએ છીએ। મીડિયા મિત્રોને માટે આભાર માનીએ છીએ, કવરેજ કર્યું અને અમારી મારફતે નાતાલ શું છે, શાંતિ, પ્રેમ અને આનંદ એ બાબતો રજૂ કરવા માટે મીડિયા મિત્રો પણ આગળ આવ્યા। આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેઓ આ જગતમાં આવ્યા, બેથલેહમની ગંદી ગવાડમાં જન્મ લીધો 2025 વર્ષ પહેલાં, કેમ કે તેઓ પોતે ઈશ્વર હતા અને પોતાનું દેવત્વ એમણે બાજુ પર મૂક્યું, માણસ બન્યા, માણસમાં પ્રગટ થયા અને માણસોને વધુ નજદીક આવ્યા અને માટે જ સૌથી પહેલાં તે જમાનામાં એક દૂતે ઘેટ બાળકોને જે મોટા આનંદની વાત કહી એ તો એ હતી કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે અને આ મોટા આનંદની સુવાર્તા વાત સમસ્ત વિશ્વના માટે સર્વને માટે છે અને માટે અમે આ નાતાલ આનંદથી, શાંતિ, પ્રેમથી ઉજવીએ છીએ। થેન્ક યુ વેરી મચ। આપનું નામ? આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ વતી 25 તારીખની ધ્યાનમાં રાખીને આજે શાંતિ પરેડ રાખવામાં આવી હતી। એના ભાગરૂપે આજે સૌનું અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર સમિતિ વતી સ્વાગત કર્યું છે અને આ 25 તારીખ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે અને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ ભાઈ સૌ શાંતિથી જીવન જીવીએ એ એક સારો મેસેજ સૌને મળે એ બાબતે અમે સૌ સાથે મળીને આજે અમે ફૂલ અર્પણ કર્યા હતા અને એ રેલીનું આજે સ્વાગત કર્યું હતું। દાહોદ જિલ્લા કોંગ્રેસના હર્ષદભાઈ નીનામા। સુરેશ કાપડિયા, દાહોદ।